મિત્રો પાર્ટ 2 हो गया है चालू ने पार्ट 1 ना જોયો તો જોતા આવજો જય દ્વારકાધીશ। તો મિત્રો જો અમે રિલાયન્સના કેમ્પેથી નીકળી બીકરીને અમે લગભગ બપોરે ઉઈ ગયા હતા બહાર બપોરે હવે 6 વાગ્યાનું ચાલુ કર્યું હાલવાનું અટાણે જો નૈયારા કોઈ ગાહી જો આ કંપની જેવું કંઈ છે તમે જોઈ શકો હવે હાલી હી તો કંઈ વાંધો નહીં આવતો હવે આગળ એક મંદિર આવશે આરાધના ધામ કરીને તો ત્યાં જરીક વાર રહી હા શું પેલું ચશ્મા કેવો લાગુ કોમેન્ટ કરો તારા ડાચરો ભાઈ હું માથે ચશ્મા પહેરે ઓ કાળે જે લિબાસ દી શકીન કુડી મહાદેવ મહાદેવ ચાલો હા બે મિત્રો બે જણા તો ને આગળ આમ હાલ્યા જાય છે અમે જરાક વાહે રહી ગયા હતા કામ હતું પર્સનલ એ કહેવા જેવું નથી સમજી ગયા સમજી ગયા કમેન્ટમાં કહી દેજો બરોબર તો એ બે તો આગળ ગયા હે અમે વાહે ધબધબાટી બોલાવી વાહે હાલી બકાજી કે બોલાવતા હા હાલો ભાઈ બધું કીધી રાખશે બધું હું મારે જ કહેવાનું તો તું અહીંયા હું આવ્યો તને પગાર કેનો દઉં હું તને પગાર હા પગાર ચાલો મિત્રો નિર્દોષ માણસને હેરાન કરો હા તમે નિર્દોષ માણસ તમે હું નિર્દોષ માણસ આ એ મિત્રો મને બગાડ્યો જા હા તમને શું લાગે મિત્રો આ મને બગાડ્યો નકર હું હાવ સીધો હતો મને બગાડ્યો વિડીયોમાં લઈને ચાલુ તે જ કરાવ્યું હતું ચાલુ કરી આપણે ચાલુ હા કર્યું ચાલુ અત્યારે હાલવા દે વાત હા તો હાલો મિત્રો આગળ ખોટી ડિસ્ટર્બ નહીં હા અમારા ગાંડા જુઓ તમે હા એટલે જ કંઈક તો અમે થાકતા નથી હા થાકીને જે થઈએ કંઈક બોલો નહીં તો બાકી હરખા ગયા હોય ને એટલે થાકી નહીં થોડોક વિડીયો આખો લાગશે એમ કે અમે દિવસના ઉતારતા નથી કેમ કે અમે દિવસના હોઈએ રાતે ચાલે અમે છીએ રાતોડિયા હા રાતના રાજા નહીં એવું ના કહેવાય હા રાતોડિયા મિત્રો જો આગળ એક ભાઈ ને ઉગાડો પગે જાય તો હાલો ભાઈને પૂછી કેવો અનુભવ જામનગરથી આવે ભાઈને પૂછી કેવો કેનો અનુભવ રહ્યો ને હું કાંઈ તો હાલો જોવો આ ભાઈ આગળ આવ્યા है तो हूँ क्या भाई स्वागत है आपका बीएनबी रिपोर्टर के साथ तो कैसा अनुभव हो रहा है आपको बीएनबी को वो मैं हम रिपोर्टर है कई चैनल बीएनबी रिपोर्टर नाम भाई बन का बड़ा था भाई है क्या है सावरकुंडा नावली महावीर नमकीन हाँ बोलो तो आपको कैसा फीलिंग हो रहा है उगाड़े पग से चलने वो तो बात ही मत पूछो ऐसा है शाम को तो मजा आती है दिन में नहीं मजा आती हाँ है वो तड़का लगता है ना फिर तड़के नहीं बढ़ता है हाँ वो पग जलता है जलता है जलता है बीबी वो तुमको नहीं पता होती हमको ही पता होती ऐसा है हाँ तुम एक बार फीलिंग लो आप ना हमको नहीं लेनी नहीं है एक बार लो ना नहीं हमको नहीं फिर लेनी हमको तुम बोलती कि हमारा क्या परिस्थिति होती बाकी सब बढ़िया है ना नहीं दो डर पड़े हुए हैं डर पड़े है डर तो मित्रों भाई को दो डर पड़े है तो भी भाई हिम्मत से डटे रहे हैं देखो आप देख सकते उसका हैं कुछ टेंशन नहीं है भाई को कुछ थाक बाक लगी नहीं रहा है देखो आप देख सकते શરીરનો થાય ઠાકર કરે છે हैं ओहो जय द्वारकाधीश લગી तो कोई काम बाम हो तो थे ना हम आपके साथ हैं। नहीं थोड़ा पानी पिएंगे पानी पीना हाँ। तो भाई पानी है साथ में नहीं आगे पिएंगे आगे पिएंगे आगे चलो तो आगे आगे बढ़ते हैं तो मैं भी भाई तो जो આગળ વધવા માંડ્યા જો ખંભાળિયા 14 કિલોમીટર રહ્યું અને દ્વારકા જો હવે 99 કિલોમીટર રહ્યું છે ખાલી આપણે દ્વારકા પહોંચવાનું હોય ખંભાળી હવે પહોંચી જાય તનક બે કલાકમાં પહોંચી જાય પછી જેવા ઠાકરના નસીબ કેટલા વાગે પહોંચી હું કાંઈ ઓલા બધા તો વાહે થોડીક વાર પોરો ખાઈ છે અમે બે નીકળી ગયા અહીં પોરો ખાઈને તો ભાઈ હાલવાની આવે સારો થાય ના કરતા હાલવા માંડવું સારું નિરાતે નિરાતે જોકે અમે વહેલા નીકળાઈએ એટલે હા તો હાલો આગળ હવે ક્યાંક મળી તો મિત્રો ભોગી ગયા આરાધના ધામ પે પોલીસનો છે ઓલો કેમ્પ સુવિધા તમે જુઓ મિત્રો મસાજ બસાજ ને બધું નંબર ચેક કરી દીજો અલીગઢને સુવિધા બધી મિત્રો હે અલીગઢ ભોજનાલય છે ઓલા બધા હજી આવ્યા નથી વાત જોઈ હવે કંઈ આવે અમે હારી ખેંચી લીધી મિત્રો બાકાજી કી બોલાવી દીધી ઓલા આવે એટલે બેસી જાય જમવા પછી
તો મિત્રો જો આ અડધી પોણી કલાક થઈ ગઈ તી પછી આવ્યા એવા હવા ધીમા ધીમા હાલવું પડે ઓલા ભાઈબંધ ભેગું યાર ઓલા મિત્રો જો આવે ડાયરેક્ટ બેહી ગયા મસાજ કરાવવા માછલી હાલવું પડે એવું અમને ખબર ભાઈ તો ભેગું હલાય ઓલો ભાઈ જો બેહી ગયા માછલી હાંકવા આ બધા જો એક આ ફોનમાં કોકા મારે ને કામાં મારે હા ભાઈ મને પાવર બેંક દે મારે ચાર્જિંગમાં મૂકવો ફોન એની દિના હું હે કઈ ખબર નહીં પડતી મિત્રો આજે આ ધોરું ધોરું હોય ને એ બધામાં ચોટી જ જાય છે પાવર બેંક માં ઓલા એરબડ માં ફોન માં બધામાં હે મિત્રો ભાઈ ની બરત રહ્યું સાંભળો તમે વાહ મસાયું થાય જો ભાઈ પડી હેઠું માનતા હેલી હે તમને એમ કે આમ થઈ જાય હવે હુઈ જાવ ને ભાઈ હવે હા તો વિડીયો ચાલુ કર્યો ને એટલે હે ને અવાજ જહી કરતો ને હમણાં તો આમ દુખે હે ઓલું થાય હે ને હું જે પણ હવે तो कैसा फील हो रहा है आपको बहुत मजा भाई 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 वजन वजन भाई मोटा દુખે કઈ નહીં આમ ફ્રી થઈ જાય બધું મોટા દિખાઈ આપ ऐसे हमको बोल रहे हैं अब પછી દેખાડીએ તું हमको बोल रहे थे क्या हो रहा है अब पता चला घर ની બહાર પતા હતા કે નાના મરદ માણસ ને હવે કાઈ ના થાય તો ભાઈ મરદ માણસ કઈ થાય કા મિત્રો સાતું હોય તો ખબર ના પડે મજા આવી તો મિત્રો ફાઇનલી અત્યારના કેટલા 10 જેવા આવી ગયા પછી ઘડિયા જોવાનો ટાઈમ નથી અત્યારે કેમ કે ખાવાનું આવી ગયું અને બધા જે તો ખાવા માંડ્યા જેનો ધર્મના ગમા દિલનો હા આ જો અમારો ગટી આ થાકતો જ નથી ગટી આપણે એમ કહીને પગ દાબ દે આપડા મેં કીધું વખાણ કરું આપણા ક્યાંય ના આયલા આપણે એમ થાય બે ઘડીના વખાણ કરી દે આપણો ભાઈબંધ છે ને હવે ખાઈ લે હાલો મિત્રો જવો આરાધના ધામેથી ખાઈ પીને નીકળી ગયા અહીં હવે જો થોડું ખાઈલા ને સીધું પાણી તો જો પાણી પી લઈને થોડોક થાક બાક ખાઈ લઈને પછી આગળ વધી હવે ડાયરેક્ટ ખંભાળિયા મિત્રો માંથી થાક બાક ખાઈને જેવો અટાણે પગી ગયા અહીં ઓલા ખંભાળિયા ના ટોલ ના કે કઈ ના ખંભાળિયા નાકે નહીં ખંભાળિયા ટોલ લાઈટ નહીં બત્તી નહીં કોને દીધી છે પોલીસ વાળા ભાઈ મિત્રો અમને પોલીસ વાળા ભાઈ ગયા તમે હાલીને જાવ નહીં કે કાંઈ નહીં દેખાતું નહીં તમે તમને બત્તી દે જોવો આવડા ફોનમાં બત્તી શું કરવા દીધી તો દીધી ને ભાઈ તમારા મોઢા જોઈને તૈયાર ના જો બધા જો વાલી કો થાક બાક ખાઈ છે હાલો આગળ હવે ક્યાં રેવું ક્યાં ખંભાળિયા રેસી ને હાય લાઈટ ના કર એ ડકો થઈ ગયા મિત્રો આને કહી દો કે બાકાજી કી બોલી જાય કેડા ભેગો પાડી લઈ ચાલો મિત્રો આપણે ડાયરેક્ટ આપણે મળી તમને ખંભાળિયા તો મિત્રો ટોલ નાખે તો નીકળી ગયા ને જો ઓશિંતાની જાકર બાકર આવી ગયા આગળ જો આમ કાંઈ દેખાતું નહીં મિત્ર આમ જો કાંઈ જાખર નો પાટિયું નહીં કેતો જાકર કહો મિત્ર હા આમ દેખાતું નહીં હવે ટાઢે હવે બાકાજી કી બોલાવે મિત્ર હવે જોજો ને આગળ હવે ધબધપાટી બોલે હું હે ભરતને ટાઈટ ના પડે અહીં તો જોઈ મિત્રો મેં કેમ્પે કોણ સૌથી પહેલા હડી કાઢીને પોગે જેને એ મિત્ર અટાણે જો ભલે ચંપલ બંપલ કઈ નહીં માનતા હોય તો એ હળી કાઢી જોઈને હમણાં કેમ્પ આવશે એટલે હુઈ જ જાય પછી ખબર ને રાણો ગોદડા ઓઢીને હું હે આવી ગયો ને રાણો ઓ મિત્રો જોઈ લ્યો આમ કઈ દેખાતું નહીં મિત્રો આવો ધુવાણો થઈ ગયો હા આમ જોતા તો પણ વેલા વયા જતો હોય તો કેમ્પમાં હું હે કાઈ બોલતો નહીં નહીં જાવ હો જમે નિયા હું હે હું બેઠો તો હું બેઠો તો 5 મિનિટ ને 10 મિનિટ ની ગગી થતો મિત્રો કેમ્પ આવે ને ઘર તાપડ હે ને હવે સકટેટી પાકી રહે ન્યાય હોઈ જાવ હવે ગાઢ બાકી એવી પડે છે હાલવામાં કઈ વાંધો નહીં
રાત પડે એ પોહાઈ ને આપણે હોઈ જાવ. હા A few moments later. તો મિત્રો રાતે જો આ કેમ્પ હોઈ ગયા હતા. ટાણ વાગી રહી અને 11:30 જેવું થયું. નીંદર ઉઠી લઈ લે લીગો. આ બધા જો નીંદરાળા કયું ના હોતા હતા. હવે કાલ હાંજુના હોતા 12 વાગે કેટલા? હવે આપણે 2-3 વાગે તો અહીંયા હુતા. આજે 5 વાગે ની ગગી થતા. ખોટું બોલે મિત્રો. 12 વાગ્યા 12 કલાક. આ જો આ કે તઈ નીંદર સિવાય ધંધીરો નહીં કાંઈ. હાલો મિત્રો ભૂખ લઈ ગઈ. બાજુમાં ટી પોસ્ટ છે તો હાલો કાંઈક ખબોડી આવી. તો મિત્રો ઓર્ડર દેવાઈ ગયો જવો વાં બરોબર. સેલ્ફ સર્વિસ છે એટલે મિત્રો વાં છાંયે તો જવું હોય. વરીમાં જાય ને વરી બાજુ લેવા આવું છું. એના ધડકો ખાવો એના કરતાં અહીંયા ભેગું સારું થોડી આવીએ પછી બેસી જાય. ફાઇનલી મિત્રો જો નાસ્તો બાસ્તો કરવાનો આવી ગયો હોય. જો પફ બફ ને ચીઝ બીસ પફ ને ચા બા ને આવી ગયું હોય. આટલામાં તમને વર્ષ છે ને અમને ખબર જ હતી. ભૂખ બાકી લઈ ગઈ એટલે બીજી હજી એક વસ્તુ આઈટમ હું મંગાવી લીધી છે. બીજી પહેલાં આ ખબોડી લઈ હરખું પછી આવશે એટલે એ ખાવા મળશે. હાલો કરી દે ચાલુ. મિત્રો જો કોકો ખાઈ લીધા હતા ને હજી ભૂખ તો ખબર તમે તો મંગાવ્યું ને કાંઈ. તો જો પાછી મેગી મંગાવી લીધી છે. હાલો હવે હા ખાવી હોય તો ભૂકી જાજો. કા ભૂખ લાગી ગઈ ને? હાલો ખાવા માંડ્યો ભાઈ. વાત નથી હોય કોઈની. હાલો તો મિત્રો તમારા ભાઈ તો ખાઈ લીધું હે. બાજો હજી ખાઈ છે. શરમ કરો શરમ આવે. કેટલી વાર હોય ફોનમાં જ ઘોકા મારવા. મિત્રો ખાવા ટાણે ફોન નહીં મૂકતા. જઈ લ્યા ખાવાની મજા જ અલગ આવે. વાહ સુવા દે ખાવાનું. હાલો ખાઈ લે. મિત્રો જો ખાઈ પી પાછા આવી ગયા કેમ પે એ લ્યા બધા. આમાં જો ભાઈને તો આમ માટલી કેવી કહેલી મમ્મી લઈ ગઈ માટલી. કર્યું મસાજ નતા દુખતા તો દબાવ્યા. તો મિત્રો જો ખાઈ પી પાછા હોઈ ગયા. નીંદરાળું અમે નહીં તમે હો નીંદરાળું. મારા કાંટીઓ પર તું પડ્યો છું. હું નથી પડ્યો એ તો તારી મસાજ થઈ ગઈ ને મિત્રો એટલે મારે કઈ નથી જરૂર મસાજ. આ તો આમ એમ કે ભાઈ ભાઈઓની મદદ કરી દે. આ તો કચરી દે ને પગ. કતરી દો હા કચરી દે પાકું ને પાકું. ભાઈ એમ ના કહેતા આ દુખે ને ના. આ દુખે પાકું ને કાંઈ વાંધો નહીં. હાલ કચરવા જ મને લાવું. કતરી દે કાંઈ વાંધો. આપણે કઈ એવું અભિમાન નથી. બરોબર હે. હલકા કચરા. આપણે તો મિત્રો હવે તમને એને બપો પછી મળી બીજા પાર્ટ 3 માં. કચરશે બચરશે કાંઈ નહીં. ખોટીનો હે હાવ. હું હે કચરવાનો હોડ નહીં. ખોટી વાતો બંધ કરી દે. ખોટી વાતો અમે કરતા જાય મિત્રો. કેદી સાચું બોલ્યો? સાચું અમે છઠ્ઠી માં બોલ્યો લો. સાચું જ બોલીએ. છઠ્ઠી માં બોલ્યો. અમે સાચું જ બોલીએ. કેદી તો મિત્રો આપણે મળીએ પાર્ટ 3 માં. કઈ કહી દયો. માસીનું પગ દુખે છે. એને ભાઈ માછલી નડી છે માછલી. મસાજ ના કરો ભાઈ. માછલીના ઘા સહન નથી થતા હવે. ચાલો મિત્રો આપણે મળીએ પાર્ટ 3 માં. હા તું કર લે હરી. જીતું તે લાઈટ બાઈટ નોખો કરી દીધો મિત્રો. કેટલા છે આ?